ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન આહવામાં 2.24 ઇંચ, વઘઈમાં 2.20 ઇંચ અને સુબીરમાં 1.57 ઇંચ વરસાદ સાથે જિલ્લામાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળા તથા ધોવાણગ્રસ્ત માર્ગોની નજીક ન જવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। નાગરિકોએ ગાજવીજ અને તેજ પવન દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવું તથા વૃક્ષો કે જળાશયોથી દૂર રહેવું પણ અનિવાર્ય છે। કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાનો અનુરોધ કરાયો છે। કરવામાં આવી છે। છેલ્લા 24 કલાક વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વઘઈ તાલુકામાં 14 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે, જ્યારે સાપુતારામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને આહવા તાલુકામાં 6 ઇંચ, જ્યારે સુબીરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે। જિલ્લા પ્રશાસન દ્વારા રાહદારીઓને જ્યાં પણ રસ્તાઓ બંધ થયા છે તો એવા રસ્તાઓનો એ માર્ગોનો ઉપયોગ ન કરવા માટે અને વૈકલ્પિક જે વ્યવસ્થા છે તો તેનો જ ઉપયોગ કરવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે। જો વધુ વાત કરવામાં આવે તો વઘઈથી સાપુતારા માર્ગ છે તો એ રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે હાલે એ માર્ગ બંધ છે, તો તેની સાથે અનેક માર્ગો ઓવરટોપિંગ થવાના કારણે હાલ બંધ થવા પામ્યા છે। ડાંગ જિલ્લાથી મુનિરા શેખનો રિપોર્ટ।